શ્રીમદ્ ભગવદ ગીતા અધ્યાય 3 શ્લોક 39। આવૃતં જ્ઞાનમેતેન જ્ઞાનીનો નિત્યવૈરીણા કામરૂપેણ કૌંતેય દુષ્પુરેણાન્લેન ચ। હે કુંતી પુત્ર અર્જુન, અતિ વિવેકપૂર્ણ મનુષ્યનું જ્ઞાન પણ આ અતૃપ્ત કામનાઓ રૂપી નિત્ય શત્રુ દ્વારા ડંકાઈ જાય છે, જે કદાપી સંતુષ્ટ થતી નથી અને અગ્નિની જેમ બળતી રહે છે। અહીં શ્રીકૃષ્ણ દ્વારા કામની હાનિકારક પ્રકૃતિ અંગે અધિક સ્પષ્ટતા કરવામાં આવી છે। કામ અર્થાત કામના, દુષ્પુરેણ અર્થાત અતૃપ્ત, આનલ અર્થાત અગ્નિ। કામનાઓ જ્ઞાની મનુષ્યની વિવેક બુદ્ધિનું દમન કરી દે છે અને તેની તૃપ્તિ માટે તેને લલચાવે છે। જો કે આ કામનાઓની આગનું શમન કરવાના જેટલા અધિક પ્રયાસો કરવામાં આવે છે તેટલી અધિક તીવ્રતાથી તે ભડકે છે। બુદ્ધ કહે છે, ન કહાપણ વસ્સેન તિત્તિ કામેસુ વિજ્જતિ, અપસ્સાદા કામા દુઃખા કામા, ઇતિ વિન્નાય પંડિતો। કામનાઓ અશમની આગની જેમ ભડકે છે, જે કદાપી કોઈને પણ સુખ પ્રદાન કરતી નથી।